પકડાયેલા 1400 કિલો પનીરનો રિપોર્ટ આજે સામે આવ્યો છે। 3 માર્ચના રોજ પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાંથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। 1400 કિલો પનીર સીઝ કરવામાં આવ્યું હતું અને તેના સેમ્પલ જે છે તે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। તો આજે આ રિપોર્ટમાં પનીર ખાવા લાયક ન હોવાનું પણ સામે આવ્યું છે। આ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને બીઆર રેટિંગ વધુ હોવાનું સામે આવ્યું છે। તો વેગ ઓઇલનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે। સુરતમાં મિલાવટી વસ્તુઓ અને ઓછી ગુણવત્તાઓની વસ્તુઓ વેચાઈ રહ્યા હોવાની વિગત મળતા સુરત પોલીસ અને આરોગ્ય વિભાગ સતત દરોડા પાડતી હોય છે। ત્યારે 3 માર્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાં 1400 કિલો પનીર પકડાયું હતું। આ પનીરને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું હતું અને આજે તેનો રિપોર્ટ આવી ગયો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, આપનું નામ અને કયા પ્રકારનો રિપોર્ટ આવ્યો છે? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। 3 માર્ચના રોજ ભીડભંજન સોસાયટી પાંડેસરા ખાતે આવેલ અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ નામની સંસ્થાની અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસરો તથા પોલીસ સ્ટાફ સાથે મુલાકાત લઈ પનીરના નમૂના લેવામાં આવેલ હતા તથા 1401 કિલો પનીર સીઝ કરવામાં આવેલું હતું। જે નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવેલ તેનો પૃથ્થકરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે। એમાં જે તે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે તથા બીઆર રીડિંગ વધુ અને બીટા સિટેરોલ એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ માલુમ પડેલ છે, એટલે કે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે આગળની કાર્યવાહી માટે હવે એડ્યુકેટિંગ કેસ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે એસએસએસ એક્ટ મુજબ। સતત સુરતમાં આ પ્રકારની વસ્તુઓ મળી રહી છે, દૂધ હોય, ઘી હોય, પનીર હોય, ચીઝ હોય, બટર હોય, તો આરોગ્ય વિભાગ આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે, સેમ્પલ લે છે અને આવા જ્યારે રિપોર્ટ આવે તો હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? વારંવાર આ રીતે ઘણા સબ સ્ટાન્ડર્ડ માટે આગળની એડ્યુકેટિંગ અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। અને કુલ આ હતા અધિકારી, તેમને કીધું એમ કે 3 માર્ચે પાંડેસરાના ભીડભંજન ખાતેથી 1400 કિલો પનીર સુરત એસઓજીના આરોગ્ય વિભાગના દરોડામાં પકડાયું હતું। ખાસ કરીને તેને સેમ્પલિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે અને આજે જેનો રિપોર્ટ આવ્યો છે એટલે કે આ પનીર ગુણવત્તામાં ઓછું છે। જોકે લોકો આવા પનીર ખાતા હોય છે, રેસ્ટોરન્ટોમાં લારી પર આ પ્રકારનું પનીર પીરસાતું હોય છે, પણ જે રિયલ પનીર છે તે નથી। આમાં ફેટનું પ્રમાણ ઓછું છે, કહી શકાય કે વનસ્પતિ ઘીમાંથી બનેલું આ પનીર છે। ત્યારે હવે આ પનીર બનાવતી કંપની સામે આરોગ્ય વિભાગ જે ફૂડ એક્ટ છે તે હિસાબે કાર્યવાહી કરશે અને પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં પનીરનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો હતો। લગભગ 3 માર્ચના અરસામાં આજે પનીરનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો હતો। મહેસાણામાં સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। સોસાયટીમાં ઘૂસવા જતા તસ્કરોને લોકોનો સામનો કરવો પડ્યો હતો। તસ્કરોએ પથ્થરમારો કરતા રહીશોએ તસ્કરોને ભગાડ્યા હતા। બીજી સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી 1.10 લાખની ચોરી કરવામાં આવી। રાધનપુર રોડ પર આવેલા તિરુપતિ શુકન બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા। તો અજાણ્યા ચોર ઈસમે બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો। બેડરૂમના લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ઉઠાંતરી કરવામાં આવી। દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1,10,000ની મત્તાની ચોરી થઈ। તો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામ વિશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 3 તાલુકાની સેન્સ લેવામાં આવશે। કોટડા, સાંગાણી તાલુકો, વિછિયા તાલુકો અને જસદણ તાલુકાની સેન્સ લેવામાં આવશે। તો મંત્રી પ્રદીપભાઈ માળી તેમજ ગાંધીનગરના પૂર્વ મહામંત્રી અતુલભાઈ પટેલ, ગાંધીનગરના શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સેન્સ લેવામાં આવશે। તો સાંજે 5 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સામે આવ્યું છે। તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી તો પૂર્વ કોંગ્રેસથી અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ ખાટરિયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે।
2 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ સુધી જોડાયેલા છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ અતુલભાઈ પટેલ, આ ત્રણેય ગુજરાત પ્રદેશના અમારા આગેવાનો છે. અમારા આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને માગણી સમજવા માટે, ટિકિટ જેને જોતી હોય એની સાંભળવા માટે આજે આવે છે અને આજે અમારી આખી કાર્યાલયમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં જે શિસ્ત, જે સંસ્કાર અને સામાન્ય લોકો સુધી પહોંચવા માટે નાનામાં નાના ગામડાના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચવા માટેની જે કાર્યકર્તાઓની એક હામ છે, ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રભાવનાને જે વરેલો છે, આ વસ્તુ છે એ મને ખૂબ ખેંચાણ કરે છે. તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ટિકિટ મેળવવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા માહોલ જામ્યો છે. મનપાના 48 વોર્ડ માટે નિરીક્ષકો દાવેદારોને સાંભળશે. આજે અલગ અલગ 7 સ્થળો પર 24 વોર્ડમાં સેન્સ લેવાશે. આવતીકાલે બાકી રહેલા 24 વોર્ડની સેન્સ પ્રક્રિયા યોજાશે. ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની સેસ પ્રક્રિયાની શરૂઆત કરી છે. એના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરમાં આજે પહેલા દિવસે સેસ પ્રક્રિયા એટલે કે ઉમેદવારોની નોંધણી માટેની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. ત્યારે સારા ઉમેદવાર આવે અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, મજબૂત નેતૃત્વ આવે એ માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજે થવાની છે. તો વડોદરાના સાવલીમાં રાજનીતિના મેદાનમાં માતૃત્વના દર્શન જોવા મળ્યા. 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર. તો પારિવારિક જવાબદારીઓ સાથે રાજકારણમાં સક્રિય મહિલા દાવેદાર ડોક્ટર મોનાલી શાહ પોતાના 5 મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા હતા. દીકરીને એકલી ન મૂકી શકાય એટલે કાર્યાલય પહોંચ્યા. પારિવારિક જવાબદારી સાથે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો પણ એટલો જ જરૂરી હોવાની વાત કરી.